Good morning, વિદ્યાર્થી મિત્રો. We continue on the topic of functions of management. એની અંદર આપણે અલગ અલગ વિદ્વાનોએ જે આપણે કાર્યોનું વર્ગીકરણ કરેલું હતું એની અંદર કુલ પાંચ વિદ્વાનો હતા જેમને મેનેજમેન્ટના કાર્યો કયા કયા છે, સંચાલનના કાર્યો કયા કયા છે એનું વર્ગીકૃત કર્યું હતું. એની અંદર પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. તો ઘણા વિદ્વાનોએ અલગ અલગ રીતના એમના મંતવ્ય મુજબ એ લોકોએ કાર્યોની રજૂઆત કરી હતી કે સંચાલનના કાર્યો આ હોઈ શકે. તો આપણે જે આદર્શ 5 જે કાર્યો માનવામાં આવ્યા હતા, પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, સ્ટાફિંગ છે, ડાયરેક્ટિંગ છે, કંટ્રોલિંગ છે, આ 5 કાર્યોનું અગાઉના સેશનમાં તમને કીધું હતું કે આ 5 કાર્યોને આપણે વર્ણનાત્મક રીતના ઇન ડિટેલમાં આપણે સમજીશું કે પ્લાનિંગ એટલે શું, પ્લાનિંગની અંદર શું કરવાનું હોય છે, આયોજનની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. પછી છે ઓર્ગેનાઇઝિંગ, તો ઓર્ગેનાઇઝિંગની અંદર આપણે કયા કયા બાબતોનું ધ્યાન રાખવાનું છે. એવી રીતના છે કર્મચારીની વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. એવી રીતના દોરવણી અને અંકુશ, આ કુલ 5 કાર્યોની અંદર આપણે ડિટેલ વાઇઝ આપણે સમજીશું કે પ્લાનિંગ એટલે શું, આયોજન એટલે શું. તો તમે જાણો છો કે કોઈ પણ કાર્યને આપણે શરૂઆત કરવી હોય તો એક આયોજનથી જ થાય છે. જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરવું હોય એની શરૂઆતમાં આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે નાણાકીય બાબત હોય કે કૌટુંબિકના વ્યવસ્થાપનને લગતી બાબત હોય કે સામાજિક કોઈક કાર્યક્રમ કે કોઈક પ્રસંગ હોય, તે કોઈ પણ બાબત હોય ત્યાં પ્લાનિંગ તો એક નેસેસરી પાર્ટ બની ગયો છે. કોઈ પણ સંસ્થા હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય તો આયોજન એ પહેલું મહત્ત્વનું પાસું ગણવામાં આવ્યું છે. એની અંદર એવું કહેવામાં આવે છે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. સોરી, અહીં આગળ મિસ્ટેક છે. ઇવન ગોડ કેન ચેન્જ રહી ગયું છે. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. મેન કેન ચેન્જ ધ ફ્યુચર. તમે જાણો છો કે માનવ સ્ત્રોત એક કિંમતી મૂલ્યવાન વસ્તુ ગણવામાં આવી છે, બરાબર છે. માનવને ફક્ત સાધન ગણવામાં નથી આવતું, પરંતુ એક મૂલ્યવાન ઔદ્યોગિક ક્ષેત્ર માટે, ઔદ્યોગિક એકમ માટે એક મૂલ્યવાન કિંમતી વસ્તુ ગણવામાં આવી છે કે ઇવન ગોડ કેન નોટ, ભગવાન પણ પાસ્ટને સુધારી નથી શકતું, પરંતુ જો કોઈ પણ જોખમ થઈ ગયું હોય પાસ્ટમાં કે કોઈ પણ એવી ઘટના બની ગઈ હોય કે જે આપણને જોખમકારક સાબિત થયું, તે પ્રોપર પ્લાનિંગ દ્વારા પણ એને સુધારી શકાય છે. એટલે મેન કેન ધ ચેન્જ ધ ફ્યુચર. તો અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે, કોઈ પણ પરિણામ હાંસલ કરવા માટે તમે જુઓ તો એક પ્લાનિંગ ખૂબ જરૂરી છે. તમે જુઓ તો સ્ટડીની બાબતની પણ વાત કરું તો અત્યારે પણ એક આયોજન ઘડવામાં આવ્યું છે. કેવું આયોજન? તો ઘરે દરેક વિદ્યાર્થીને વર્ક ફ્રોમ હોમ એટલે ઓનલાઈન સ્ટડીના માધ્યમ દ્વારા દરેકને એક શિક્ષણ પૂરું પાડવામાં આવે, બરાબર છે. તો એના માટે પણ એ લોકોએ ઘણી એપનું એક માધ્યમ છે. તમે જુઓ તો ઝૂમ પણ એક એપ છે, જીઓ મીટ પણ એક એપ છે, ગૂગલ મીટ પણ એક એપ છે, યુટ્યુબ છે, ઘણા બધા વિડીયો રેકોર્ડ છે. એ અલગ અલગ માધ્યમો દ્વારા પણ તમે વિદ્યાર્થીઓને એક શિક્ષણ પૂરું પાડો. તો એની પાછળનો હેતુ શું હતો? એની પાછળનો હેતુ જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની ઉદાહરણમાં લઈએ તો એક શૈક્ષણિક સંસ્થા છે, એનો હેતુ માત્ર એક હતો કે કોઈ પણ બાળક વંચિત ના રહી જાય શિક્ષણથી. કોઈ પણ બાળક આવા COVID-19 જેવી મહામારી, વૈશ્વિક બીમારીના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ શકતા, વિદ્યાર્થીઓ કોલેજ નથી જઈ શકતા, તો એ લોકોના એક ઓનલાઈન સ્ટડીના માધ્યમ દ્વારા વિવિધ વૈકલ્પિક બાબતો, વૈકલ્પિક પાસાઓને પસંદગી કરવાનું છે. શાના માટે? યોગ્ય પરિણામ હાંસલ કરવા માટે એક
વિકલ્પ પસંદ કરીને એ હેતુને સિદ્ધ કરવા માટે એ પ્લાનિંગ કરવામાં આવે છે. એક સંસ્થા દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે. શા માટે? તો પ્લાનિંગ દ્વારા કોઈ પણ ઘટક છે, કોઈ પણ એકમ છે, એનો ધ્યેય સિદ્ધ કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગ છે પ્લાનિંગ. તો નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કરવું? તો તમે જુઓ તો સંચાલનના કાર્યની શરૂઆત ક્યાંથી થાય? આયોજનથી જ થતી હોય છે. અને એ આયોજન દ્વારા કોઈ પણ નક્કી કરેલું કોઈ પણ કાર્ય હોય તો તેને કેવી રીતના કરવું, કોણ કરશે આ કાર્ય, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કેટલા સમયના મર્યાદામાં આપણે એ કાર્ય પૂર્ણ કરવાનું છે, આવી અગાઉથી કરવામાં આવતી જે બુદ્ધિપૂર્વકની જે વિચારણા છે એને આયોજન કહેવામાં આવે છે. તમે જુઓ કે અહીંયા એક ડેફિનેશન સ્વરૂપે આપેલું છે કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય, કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે. તમે જુઓ તો આપણે કોઈ પણ આયોજન કરવા બેસીએ તો આપણને ઘણા બધા પ્રશ્નો આપણા માઇન્ડમાં આવતા હોય છે કે ચલો આ પ્લાનિંગ તો કરે છે પણ આ કાર્ય કોણ કરશે, કેવી રીતે કરીશું, આપણે એ કાર્યને આપણે કેટલા સમયગાળામાં પૂર્ણ કરવાનું છે, એક શું કહેવાય, એક ડાયરેક્શન આપવું પડે કે દોરવણી કરવી પડે કે આપણે એ કાર્ય કેટલા સમયગાળામાં પૂર્ણ કરીશું, કેમ કે ટાઈમ લિમિટેશન તો હોવી જોઈએ ને, બરાબર છે. તો કેટલા સમયગાળામાં આપણે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બૌદ્ધિકપૂર્વકની વિચાર આપણે તમે જો તો ખૂબ જ એની અંદર વિચારણા કરવી પડે છે. જ્યારે પણ કોઈક આયોજન કરવા બેસે તો આપણે ઘણું બધું એની અંદર વિચારવું પડે છે. શા માટે? કે ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા કરી રહ્યા છે. આપણે ભવિષ્યમાં આપણે આવું કંઈક કરીશું. તમે પણ જુઓ તો તમે એક MSWમાં ભણો છો, બરાબર છે, તમે ફિલ્ડ વર્કમાં જાઓ છો તો તમારો એક રિપોર્ટ રાઇટિંગ લખો છો, ત્યાં પણ તમે એક ધ્યેય અને હેતુ લખો છો. હવે એ ધ્યેય અને હેતુને સિદ્ધ કરવા માટે તમે કોઈ પણ પ્રોપર ડાયરેક્શનમાં ચાલો છો. તે ડાયરેક્શનમાં ચાલવા માટે સૌપ્રથમ તમે કોઈ પ્લાનિંગ પણ કરો છો. એ પ્લાનિંગ કરો છો એમાં પણ તમે પોતાની જવાબદારીઓ છે, તમારું પોતાનું કાર્ય છે, તમારી પોતાની કામગીરી છે એને પણ તમે ડિવિઝન કરો છો, બરાબર છે. ઓર્ગેનાઇઝિંગ કહેવાય. પ્લાનિંગ પછી શું આવશે? ઓર્ગેનાઇઝિંગ. તો આપણે ઓર્ગેનાઇઝિંગમાં ભણીશું. તો પ્લાનિંગ છે શા માટે છે? તો સંસ્થાના વર્તમાન સમયમાં આપણે ભવિષ્ય માટેની જે વિચારણા કરીએ છીએ, ભવિષ્ય માટેની બુદ્ધિપૂર્વકની જે વિચારણા કરી રહ્યા છે એને પ્લાનિંગ કહેવામાં આવે છે. પ્લાનિંગ શા માટે કરીએ છીએ? પ્લાનિંગથી અગાઉ ઇન ફ્યુચર અથવા તો વર્તમાન સમયમાં કોઈ કાર્યક્રમ કરવો છે તે અડચણરૂપ ના બને. કોઈ પણ પ્લાનિંગ કરતી વખતે આપણું કદાચ જો પ્લાનિંગમાં કંઈક ભૂલ પડે તો એના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તો સંસ્થાના પણ ઘણા બધા ધ્યેયો હોય છે, સંસ્થાના ઘણા બધા હેતુઓ હોય છે. તો હેતુઓ શું છે? સપોઝ કોઈક સંસ્થા ઊભી કરીએ છીએ આપણે, બરાબર છે. ઉદાહરણ આપું કે કોઈ એક સંસ્થા ઊભી કરવી છે, પ્લાનિંગ કરવું છે, આયોજન કરવું છે કે મારે એક સંસ્થા ઊભી કરવી છે. તે સંસ્થાના હેતુઓ શું હોઈ શકે, બરાબર છે, શું હશે અને શું હોવા જોઈએ? આયોજનની અંદર આપણે આ બધી બાબતોનું નક્કી કરીએ છીએ ને. સંચાલક જ્યારે પણ કોઈ પ્રક્રિયા કરે છે, બરાબર છે, એના ધ્યેયને અને એના હેતુને સિદ્ધ કરવા માટે ત્યારે આયોજનની પ્રક્રિયા કરે છે, આયોજનનું કાર્ય કરે છે. ત્યારે એના માઇન્ડમાં પણ ઘણા વિચારો આવતા હોય છે કે આપણા હેતુઓ શું હોઈ શકે, કેવા હોઈ શકે, શું હોવા જોઈએ અને એના અનુરૂપ કેવી રીતના આપણે કાર્ય કરીશું, બરાબર છે. આ હેતુની પરિપૂર્તિ માટેની ચોક્કસ નીતિઓ શું રાખીશું, કઈ નીતિઓ ઘડીશું, શું નિર્ણયો લઈશું, બરાબર છે. સપોઝ કે અહીંયા આગળ અત્યારે જો તો એક મેનેજમેન્ટ છે. કયું મેનેજમેન્ટ? હોસ્પિટલની અંદર એક મેનેજમેન્ટ. અત્યારે હું તમને વારંવાર COVID-19ના શા માટે ઉદાહરણ આપું છું, અત્યારે તમે પ્રેક્ટિકલ લાઈફમાં જોઈ શકો છો. ઘણા બધા ઉદાહરણ પણ હું આપી શકું છું, પણ અત્યારે હું હાલ એક લેટેસ્ટ ઉદાહરણ આપવા માંગી છું કે એક હોસ્પિટલ છે, એક મેનેજમેન્ટ છે, એની અંદર એ લોકોનો ધ્યેય છે કે પ્રિવેન્શન કરું. શું પ્રિવેન્શન કરું? COVID-19 જેવા જે પેશન્ટ છે
એ લોકોની આ જે બીમારીમાંથી દૂર કરવું, પ્રિવેન્ટ કરવું, અટકાવવું, બરાબર છે. અને એના કારણે એક ગંભીર પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે. ઘણા બધા COVID-19 જેવી બીમારીના કારણે મૃત્યુ પણ પામ્યા છે. તો હોસ્પિટલ મેનેજમેન્ટ જો સફળ હશે, બરાબર છે, કુશળતાવાળું હશે, સારું મેનેજમેન્ટ કરતા હશે, તો ઘણા બધા પેશન્ટો સારી ટ્રીટમેન્ટ લઈને ઘરે પણ પરત આવેલા છે. તો ઘણા બધા વૈકલ્પિક બાબતો છે મેનેજમેન્ટની અંદર. તો એ લોકો વૈકલ્પિક નિર્ણયો લેતા હોય છે. મેં અહીં આગળ એક બતાવ્યું છે કે પ્રિવેન્શન અગેન્સ્ટ COVID-19 હોસ્પિટલ મેનેજમેન્ટ. તમે જુઓ તો ઘણા બધા બાબતો છે, વિકલ્પો છે કે એ લોકોને પ્રિવેન્ટ કરવું હોય તો ઘરેથી પણ કરી શકો છો. એ લોકોને ક્વોરન્ટાઇન કરીને ઘણા એવું પણ વિકલ્પ છે કે લોકોને ટ્રીટમેન્ટ 15 દિવસની ટ્રીટમેન્ટ હોસ્પિટલની અંદર પણ તમે આપી શકો છો, બરાબર છે. તો ઘણા બધા વિકલ્પો એવા છે જેનાથી પણ અટકાવી શકાય છે આવી કોરોના જેવી રોગને. તો એ લોકો એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરશે જે સફળતા રહેશે એમના ધ્યેયને સિદ્ધ કરવા માટે. તો તમે વિચારો, કદાચ સપોઝ એ ટ્રીટમેન્ટ ફ્રોમ હોમ, સપોઝ તમે એ લોકોને કહો કે ક્વોરન્ટાઇન કરીને તમે ચલો તમારા ઘરે જ રહીને સુરક્ષિત રહો. શું તમે જુઓ છો આજની જે જનરેશન છે જાગૃત છે? ઘણા બધાને ક્વોરન્ટાઇન કરવા છતાં પણ ઘણા બધા એ વ્યક્તિના લીધે બીજા વ્યક્તિ પણ સંક્રમિત થતા હોય છે, બરાબર છે. બીજું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી કરતા. ઘણા લોકો માસ્ક પણ નથી પહેરતા. ઘણા બધા જેવા જે ફિઝિકલી ટ્રીટ કરવા, જેમ કે ઉકાળો પીવાનો છે, ડ્રિંક આયુર્વેદિક ઉકાળો, બરાબર છે, એ પણ અમુક જે જરૂરિયાતો છે જેના દ્વારા પણ તમે ઘરેથી ટ્રીટ કરી શકો, તો પણ તેમ છતાં એનું પાલન થતું નથી. પરંતુ મેનેજમેન્ટનો જો આમાંથી એક વિકલ્પ પસંદ કરે કે એ લોકોને અહીંયા 15 દિવસ અહીંયા જ ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવે, એ લોકોને અલગ અલગ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવશે, તો એ એમનો ધ્યેય સારી રીતના સિદ્ધ કરી શકશે. કેમ? એ લોકોનો એક હેતુ છે કે રોગનો ફેલાવ થતો અટકાવો. તો રોગનો ફેલાવ થતો અટકાવો એ એમનો ધ્યેય હેતુ છે. તો એ હેતુને જાળવી રાખશે તો એ લોકો એ વિકલ્પ જે પસંદ કર્યો છે 15 દિવસ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવાનો, એ સારી રીતના કરી શકશે. એક મેનેજમેન્ટની અંદર પણ ઘણા બધા આયોજન કરનાર કોણ હોય છે? આગળ પડતા ઉચ્ચ વ્યક્તિઓ હોય છે, બરાબર છે. ટોચ સ્તરના કર્મચારીઓ હોય છે જેમના હાથમાં આયોજન હોય છે. તો એમના નીચે ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે. જેમ કે ટ્રસ્ટ હોય છે, ટ્રસ્ટની અંદર જે હોસ્પિટલ ટ્રસ્ટ હોય છે એની અંદર ઘણા બધા ડૉક્ટર્સ હોય છે, નર્સ હોય છે, તબીબી અધિકારીઓ હોય છે, બરાબર છે. ઘણા બધા એની અંદર ટ્રીટમેન્ટ કરનારા વ્યક્તિઓ પણ હોય છે. તો એ લોકો જો એ લોકોને હેતુની જાણકારી હશે તો સારી રીતના એ ધ્યેયને સિદ્ધ કરવા માટે એ હોસ્પિટલની અંદર પણ મેનેજમેન્ટ સ્ટાફ સારી રીતના એકબીજાને કોઓપરેટ થશે, સંકલન કરીને એકબીજા સાથે જોડાઈને સારી રીતના એ ધ્યેય સિદ્ધ કરવા માટેનું કાર્ય કરશે. પરંતુ એક મેનેજમેન્ટ તરીકે સંચાલકે એ લોકોને આયોજન કરતી વખતે તમામ બાબતની જાણકારી આપવી જોઈએ કે આ કાર્ય કોણ કરશે, કેવી રીતના કરવાનું છે, કોને કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે. અને આપણા મેનેજરે કોઈ પણ સંસ્થાની અંદર તેઓના હેતુ શું છે, તે હેતુઓ શું હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, એના અનુરૂપ અમુક નીતિ એટલે કે નિયમો, એના પ્રકારના નિર્ણયો કેવા હોવા જોઈએ, શું નિર્ણયો સંસ્થાના હિતને અનુરૂપ રહેશે, એ લોકો જે હેતુઓ રચે છે એ હેતુઓ સંસ્થાના હિતોને અનુરૂપ હશે. વધુ નફો મેળવવા માટે આંતરિક કેવા પગલાં લેવા. સપોઝ કોઈ એક ઉત્પાદનને લગતી સંસ્થા છે, બરાબર છે, તે વધુમાં વધુ નફો મેળવવા માટે સંસ્થાએ આંતરિક કેવા પગલાં લેવા એ વારંવાર આયોજન કરતી વખતે વિચારશે. કેમ કે ભૂતકાળના સમયમાં કદાચ સંસ્થા નિષ્ફળતા પ્રાપ્ત કરી હોય, બરાબર છે. તો અગાઉ જ્યારે પ્લાનિંગ કરે તો વધુમાં વધુ નફો મેળવવા માટે સંસ્થાએ કેવા પગલાં લેવા જોઈએ, કેવા કાર્યક્રમો ઘડવા જોઈએ, સંસ્થાના અન્ય અધિકારીઓ વધુ કાર્ય
કરે અને પ્રોત્સાહિત કરવા જોઈએ. તો કેવી રીતના પ્રોત્સાહિત કરવા, તો વગેરે કાર્યો સંસ્થાના આયોજનના ક્ષેત્રમાં આવે છે. બરાબર છે. એક સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી જોઈએ આપણે તો સંસ્થાનું આયોજન વધુમાં વધુ નફો થાય એના ઉપર વધુ ભાર આપતું હોય છે. તો આયોજન કોણ કરે છે, તો ટોપ સ્તરના કર્મચારીઓના હાથમાં હોય છે, જે આપણે અગાઉ જોયું. અને આયોજન એ સંસ્થાનું ખૂબ જ અતિ મહત્ત્વનો ભાગ ગણવામાં આવ્યો છે. તમે જો સંસ્થા કેટલાક માનવ વર્તન સંબંધિત અને કાર્યો સંબંધિત કેટલાક નિયમો બનાવે છે. બરાબર છે. અને આવા પ્રકારના આયોજન થકી સંસ્થા ઉત્તમ સ્પર્ધાત્મક યુગમાં પણ ટકી શકે. તમે જો સારું એવું આયોજન હશે તો સંસ્થાની સામે કોઈ પણ એવી સંસ્થા હશે તો એની સાથે સ્પર્ધાત્મક રીતના પણ ટકી શકશે. એની સાથે તુલના કરવા જશે તો એ સફળતાના સિદ્ધે ખૂબ જ ઝડપથી આગળ આવશે, કેમ કે મેનેજમેન્ટ પ્રોસેસ એ લોકોની ખૂબ સારી કુશળતાપૂર્વક એ લોકોએ રચના કરી હતી. તો મેનેજમેન્ટની અંદર જે આયોજનની જે પ્રક્રિયા છે એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. અને સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર પણ આયોજન ઉપર જ રહેલો છે. એટલા માટે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એટલે કે માનવીને હાથમાં જ છે કે આયોજન કેવું હોવું જોઈએ, આયોજન કરનાર કેવો છે. બરાબર છે. તો નેક્સ્ટ આપણે આવીશું ઓર્ગેનાઇઝિંગની વાત કરું તો અહીં આગળ એક સરસ એવી ડેફિનેશન આપી છે. એનો અર્થ આપેલો છે કે સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ એટલે કે સંગઠન કરવું, પ્રબંધ કરવું. તો શું કહેવા માંગે છે કે સંસ્થાની અંદર કામ કરનાર દરેક કર્મચારીઓના સમાન હેતુ હશે. બરાબર છે. તો એ હેતુને સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે એટલે કે સંસ્થાની અંદર કામ કરતા દરેક વ્યક્તિઓ વચ્ચે દરેક વ્યક્તિને સત્તા સોંપેલી હશે. દરેકને પોતપોતાની જવાબદારીની વહેંચણી પણ કરેલી હશે. બરાબર. એટલે કે સંગઠન રચ્યું, ઓર્ગેનાઇઝેશન કર્યું. બરાબર છે. કોઈ પણ સંસ્થાને કહે ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા એક સંસ્થા છે જેની અંદર કામ કરતા કર્મચારીઓને અલગ અલગ સત્તા છે, અલગ અલગ જવાબદારીની વહેંચણી કરી છે. અને આવા પ્રકારનો જે સ્ટ્રક્ચર છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તમે અહીંયા આગળ જો એક ડાયોગ્રામ દોર્યો છે. એક સંસ્થા છે, એના એક ટ્રસ્ટી છે. બરાબર છે. એ લોકોને પણ અલગ અલગ જવાબદારીઓ હોય છે એમની સત્તા મુજબ. ત્યારબાદ મેં અહીંયા કોલેજનું સ્ટ્રક્ચર દોર્યું છે. પછી છે પ્રિન્સિપાલ, આચાર્યશ્રીની પણ અલગ અલગ ભૂમિકા છે, અલગ અલગ જવાબદારી છે, એમની પણ એક સત્તા છે, એમની પણ એક ફરજ છે. ત્યારબાદ એમના હાથ નીચે પ્રોફેસર છે. બરાબર છે. પ્રોફેસર્સ છે. પછી અલગ અલગ વિભાગો છે. વ્યક્તિ અને જૂથો સાથે મળીને જે કાર્ય કરવાનું છે અહીંયા આગળ. તો બરાબર. તો અલગ અલગ વિભાગોની પણ રચના કરેલી છે ઓર્ગેનાઇઝેશનની અંદર. ઓર્ગેનાઇઝિંગ કરવું કે અલગ અલગ વિભાગોની પણ રચના કરવી જોઈએ. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે મેં એક એકાઉન્ટ વિભાગ દોર્યું છે અને ક્લાર્કની ઓફિસ દોરી છે. બરાબર છે. તો તમે જો તો એકાઉન્ટ પ્રોફેસરની જે જવાબદારી છે એ લોકોને ભણાવવાનું, વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ પૂરું પાડવાનું. બરાબર છે. ટ્રસ્ટીને જે સત્તા છે એમની જવાબદારી છે કે આ સંસ્થાને હંમેશા સિદ્ધિ પ્રાપ્તિ થાય. તેના માટે પ્રિન્સિપાલશ્રીને આદેશ આપે છે, દોરવણી કરે છે કે દરેક સંસ્થાની દરેક હેતુઓ અને ધ્યેયો સિદ્ધ થવા જોઈએ. તે મુજબ પ્રોફેસર પણ કાર્યભાર લઈને કાર્યની સોંપણી આપેલી છે, તે મુજબ કાર્યશીલ રહે છે. એકાઉન્ટ વિભાગ છે, એકાઉન્ટ વિભાગમાં પણ એમની યોગ્ય લાયકાત, યોગ્ય જવાબદારી, યોગ્ય સત્તા મુજબ તેમને કામની સોંપણી કરેલી છે. એવી રીતના અહીંયા ક્લાર્ક પણ છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ પણ છે સ્ટ્રક્ચરની અંદર અને પ્યુન. બરાબર છે. વહીવટી અધિકારી. તો દરેક વિભાગની અંદર અલગ અલગ વ્યક્તિઓ છે.
એમાં અલગ અલગ કામની સોંપણી કરવામાં આવેલી છે. તો સંસ્થાનું બીજું મહત્ત્વનું કાર્ય છે સંગઠન કરો. બરાબર છે. અહીંયા તમે જુઓ કે જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચણી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી પણ કરવામાં આવે છે, જેને વ્યવસ્થાતંત્ર અને પ્રબંધ કહેવામાં આવે છે. તમે જુઓ કે સમાન હેતુની સિદ્ધિ માટે જે કાર્ય વ્યક્તિઓ સત્તા અને જવાબદારી વહેંચણી કરીને જે માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે, એ વ્યવસ્થાતંત્રની અંદર આયોજન દ્વારા ધ્યેય અને નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી તો કરવામાં આવે છે, જેને પાર પાડવા વ્યવસ્થાતંત્રની રચના પણ કરવી પડે. આયોજન તો કરી દીધું કે આ આપણા ધ્યેય હોવા જોઈએ, આવી નીતિ હોવી જોઈએ, આવા આપણે કાર્યક્રમો કરીશું. પણ એ કાર્યક્રમો ક્યારે થશે, એ ધ્યેય સિદ્ધ ક્યારે થશે? આપણે યોગ્ય વ્યવસ્થાતંત્રની રચના પણ કરવી પડે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં અને જુદા જુદા માનવ જૂથોને વહેંચી પણ દેવામાં આવે. બરાબર છે. તમે જુઓ કે અહીં આગળ આપણે કોઈ પણ એક કાર્યક્રમ કરવો હોય, બરાબર છે, તો શું એ કાર્યક્રમ કોઈ એક જ વ્યક્તિ દ્વારા સિદ્ધ થશે? ના. સંચાલક એના સંચાલનના કાર્યોની અંદર ઓર્ગેનાઇઝિંગ એક કાર્ય છે, એક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિની અંદર એક કાર્ય કરશે ઓર્ગેનાઇઝિંગ કરવું. એમને કાર્યક્રમ કરવો છે અને એ કાર્યક્રમની અંદર તમામ માનવ વ્યક્તિઓને જૂથને તે આવરી લે છે અને જેનામાં જેવી કુશળતા, જેનામાં જેવી આવડત, જેનામાં જેવી કૌશલ્યતા, લાયકાત, એ મુજબ તેઓને કામની સોંપણી કરે છે અને ત્યારબાદ તેઓને સત્તા અને જવાબદારીની વહેંચણી પણ કરવામાં આવે છે. બરાબર. તો વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે, આ કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચે આંતર સંબંધો કેવા રહેશે, એનો પણ ખ્યાલ આવે છે. કામગીરી તો સોંપણી કરી દીધી, બરાબર. ઘણી વખત તમે જો તો એકબીજા પ્રત્યે આંતર સંબંધો પણ સારા જોવા નથી મળતા. તો એના દ્વારા એ પણ ખ્યાલ આવશે કે સંબંધો કેવા છે. બીજું કે તમે જોઈ શકો છો કે સંસ્થાનું બીજું મહત્ત્વનું કાર્ય તમે સંગઠન કરવું એમ કહેવા માંગે છે કે સૌ પ્રથમ તો આપણે જોઈએ કે સંસ્થાના કાર્યોમાં સંકલન થઈને કામગીરી કરવાની છે અને જરૂરિયાત મુજબ યોગ્ય જગ્યાનો નિર્દેશ પણ કરે છે કે આ એક જગ્યા છે, પ્રિન્સિપલની જગ્યા છે, પ્રોફેસર્સની જગ્યા છે, વહીવટી સ્ટાફની જગ્યા છે. તો આ જે અલગ અલગ જગ્યાઓનો તો નિર્દેશ કર્યો તમે, બરાબર. સંચાલકનું કાર્ય છે યોગ્ય કઈ જગ્યાઓ છે, પ્લાનિંગ કરી દીધું, બરાબર છે. એ પ્લાનિંગ પછી સંગઠન કરવાનું છે, ઓર્ગેનાઇઝિંગ કરવાનું છે કે આ એક સંસ્થા છે, એ સંસ્થાની અંદર અલગ અલગ જરૂરિયાત મુજબની જગ્યાઓ છે, બરાબર. તે જગ્યાઓના સંદર્ભે કયા કર્મચારીને કયા સ્થાને ભરતી કરવી, આ પણ એક ઓર્ગેનાઇઝેશનના કાર્યમાં આવે છે. સંચાલકે જ્યારે ઓર્ગેનાઇઝેશન કરવા બેસે, જ્યારે સંગઠનનું કાર્ય કરવા બેસે, ત્યારે એને એ બાબતની પણ વિચારણા કરવાની કે તમે જ્યારે કોઈ સંસ્થાનું સંગઠન કરો છો, આયોજન કરો છો, બરાબર છે. આયોજન પછી તમે ઓર્ગેનાઇઝિંગ કરો છો, ત્યારે તમારી સંસ્થાની અંદર કઈ જગ્યાઓ છે અને એ જગ્યાઓની અંદર નિયત કાર્ય કરતી નિયત કર્મચારીઓની ભરતી પણ કરે છે. તો કોણ કયું કાર્ય કરશે અથવા તો તેનું નિયત કાર્ય શું હશે, બરાબર. જેમ કે તમે અહીંયા એક વ્યક્તિને ક્લાર્કમાં તો લીધો, પરંતુ એ ક્લાર્કની અંદર એનું કાર્ય તમે જુઓ તો વિદ્યાર્થીઓનો એડમિશનથી લઈને તમામ કાર્ય ક્લાર્કના કામમાં આવતું હોય છે. તો એનું કાર્ય શું રહેશે, એને કયું કાર્ય કરવાનું રહેશે, જે વ્યક્તિનામાં કુશળતા પણ હોવી જોઈએ. તો જે વ્યક્તિને જે કામમાં કુશળ હોય તે સંદર્ભિત કાર્યોની વહેંચણી કરવામાં, બરાબર છે. તમે જુઓ કે અહીંયા પ્રોફેસર્સ પણ ઘણા છે, પરંતુ એ પ્રોફેસર્સને કયા સબ્જેક્ટમાં અભિરુચિ વધારે છે અને એ પ્રમાણેનું એની વિશેની પસંદગી કરવા દેવામાં આવે છે, જેથી એ કાર્ય એ સારી રીતના સફળતાપૂર્વક કરી શકે. તો સંગઠિત કરવાનો એક સીધો સંદર્ભ જે છે એ સંસ્થાના
ધ્યેયો સાથે જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલો હોય છે અને કર્મચારીઓ એકબીજા સાથે પારસ્પરિક રીતના તમે જો તો ટ્રસ્ટ છે એ પ્રિન્સિપલ સાથે એકબીજા સાથે જોડાયેલો છે. પ્રિન્સિપલ શ્રી છે એ પ્રોફેસર સાથે, અને પ્રોફેસરને જ્યારે પણ ક્લાર્કની જરૂર પડે, જ્યારે પણ એ વિદ્યાર્થીઓના ફી સ્ટ્રક્ચરથી લઈને કંઈ પણ બાબત એકાઉન્ટ વ્યક્તિ સાથે જરૂર પડે, અથવા તો પ્રોફેસર્સ જે છે એમના સ્ટુડન્ટ સાથે પણ એકબીજા સાથે પારસ્પરિકતા જળવાયેલી હોવી જોઈએ. જ્યારે પણ ઓર્ગેનાઇઝિંગ કરવા બેસો તો તમે જે તે વિદ્યાર્થી, જે તે પ્રોફેસર છે, જે તે વિભાગ છે, જે તે કામગીરી કરતો કર્મચારી છે, એને જે તે કામગીરીમાં એમને સોંપણી કરવી જોઈએ, જેથી તે સારી રીતના એકમના ધ્યેયને સિદ્ધ કરી શકે અને પોતાનું જે કાર્ય છે એના પ્રત્યે જાગૃત રહે અને આ કાર્યોની વહેંચણી કરવી અને ખાસ કરીને કર્મચારીની કુશળતા પારખીને કરવાની. તમે આયોજન તો કરી દીધું કે ચલો સંસ્થા ઊભી કરવી છે, મેં તમને અગાઉ ઉદાહરણ આપ્યું, પણ સંસ્થા તો ઊભી કરવી છે એનું આયોજન કર્યું, ચલો સરસ હેતુઓ તમે બનાવ્યા, ચલો સરસ ધ્યેય નક્કી કર્યું, ચલો સરસ નીતિ અપનાવી, નિર્ણયો નક્કી કર્યા, પરંતુ તમારે એ સંસ્થાની અંદર અલગ અલગ જૂથો, અલગ અલગ વિભાગો છે, બરાબર છે. એ વિભાગોની અંદર તમારે કામ કરતા કર્મચારીઓ પ્રાપ્ત કરવાના છે. તો ઓર્ગેનાઇઝિંગ કરો છો તો ઓર્ગેનાઇઝિંગની અંદર તમે આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કયા વ્યક્તિને કેવા પ્રકારનું કામની સોંપણી કરવાની છે, કેવા પ્રકારનું કામમાં તો કર્મચારી કુશળ હોવો જોઈએ, એ બાબતનું પણ તમારે ઓર્ગેનાઇઝિંગ કરવાનું છે, બરાબર છે. એનામાં કુશળતા પારખીને તમારે કામની સોંપણી કરવાની છે. આ કાર્યની અંદર શેના કાર્યની અંદર? ઓર્ગેનાઇઝિંગના કામની. જ્યારે પણ સંચાલક ઓર્ગેનાઇઝિંગનું કામ કરે ત્યારે આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું છે. કોણ કયું કાર્ય કરશે, તેનું નિયત કાર્ય શું હશે, જે વ્યક્તિ જે કામમાં કુશળ હોય તે સંબંધિત કાર્યોની વહેંચણી કરવામાં આવશે, બરાબર છે. અને ધ્યેયોની પ્રાપ્તિ માટે જુદા જુદા કાર્યો અંગે તેમને જાગૃત રહેવું. આ કાર્યોની વહેંચણી કરવા માટે ખાસ પ્રકારની કુશળતા પણ પારખીને કામની વહેંચણી કરવી એક કાર્યની અંદર આવશે અને જે તે કાર્યોની પરિપૂર્તિ માટેની સાધનો પણ પૂરા પાડવા, બરાબર છે. તમે વિચારો કે ટ્રસ્ટી મંડળનો વિચારો તો એક કોલેજ ઊભી કરવી છે, તો પણ કોલેજ ઊભી કરી દીધી. પ્રિન્સિપાલની પણ તમે એક કુશળતા પારખીને તમે પ્રિન્સિપાલ તરીકે એમની નિયુક્તિ પણ કરી. પ્રોફેસરોને પણ તમે એ લોકોના જે તે વિષયના અનુરૂપ તેઓને વિભાગમાં તેમને એઝ અ પ્રોફેસર તરીકે એમની પણ નિયુક્તિ કરી, બરાબર છે. પરંતુ ત્યારબાદ એ લોકોને કંઈ પણ સાધન સામગ્રીની જરૂર હોય તો એને પણ તમારે ઓર્ગેનાઇઝિંગ કરવું પડે. તો સાધનોની વહેંચણી પણ કરવી. હવે સંસ્થાકીયની વાત કરું તો ઉત્પાદનને લગતી પણ સંસ્થાઓ છે, બરાબર છે. તો કર્મચારીઓને ઉત્પાદન અને ઉત્પાદનના કાર્યો અંગે પણ વાકેફ કરવા જોઈએ. ઓર્ગેનાઇઝિંગ કરો છો, કાંઈક આપણી આ સંસ્થા છે જેની અંદર આ પ્રકારનું ઉત્પાદન કાર્ય કરવાનું છે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે, કેવું કરવાનું છે, તો આવા ઉત્પાદનના કાર્યો અંગે પણ વાકેફ કરવા જોઈએ, પારસ્પરિકતા કેળવવી જોઈએ અને સત્તાની સોંપણી અને વિગતવાર વહેંચણી કરવી જોઈએ. આ બધા જ કાર્યો જે છે એ જૂથ પ્રવૃત્તિ દ્વારા થતા હોય છે. ઓર્ગેનાઇઝિંગનું જે કાર્ય છે એ જૂથ પ્રવૃત્તિ દ્વારા થતા હોય છે અને આ જે જૂથ છે, આ તમામ જૂથ દ્વારા એ શું થાય છે? ધ્યેય સિદ્ધિ પ્રાપ્તિના કાર્યો કરે છે. એ જે તે સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા, અહીંયા શૈક્ષણિક સંસ્થાનું ઉદાહરણ આપ્યું છે એટલા માટે વાત કરું છું કે આ જે સંસ્થા છે એને ધ્યેય સિદ્ધિ માટેના તમામ કાર્યો કરતા હોય છે, એકબીજા સાથે પારસ્પરિક રીતના જોડાઈને, એકબીજા સાથે સારી રીતના જોડાઈને તેઓ દેખરેખ રાખતા હોય છે અને કાર્ય અંગે સત્તાની જવાબદારી કોની રહેશે, બરાબર છે, એની પણ બાબત અહીંયા ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ઓર્ગેનાઇઝિંગ કરો ત્યારે. અને સંબંધો કેવા રહેશે એ પણ તમારે ખ્યાલ આના પરથી આવે છે. એટલા માટે જો પ્રોફેસર અને પ્રિન્સિપાલ વચ્ચે આંતર સંબંધો સારા નહીં હોય તો પણ તે ઓર્ગેનાઇઝેશનનો ધ્યેય સિદ્ધ નહીં થાય.
એટલા માટે અહીં આગળ કેવી વ્યક્તિને કઈ જગ્યાએ મૂકવો જોઈએ, કેવી સત્તા મુજબ, કેવી કુશળતા મુજબ એ વ્યક્તિને અહીં આગળ રાખવો જોઈએ. તો તમામ બાબતોનો ખ્યાલ અહીં આગળ આવે છે જ્યારે ઓર્ગેનાઇઝિંગનું કામ કરો ત્યારે. એટલા માટે જ અહીં આગળ ઓર્ગેનાઇઝિંગ એ પણ એક વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધનું કાર્ય કરવું એ પણ એક સંચાલનનું મહત્ત્વનું કાર્ય છે. તો આ કાર્યમાં પણ તમારે તમામ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. આમ આયોજનની અંદર તમે નિર્ણયો તો લઈ લીધા, પણ એ નિર્ણયોના મુજબ કયું કાર્ય કોને સોંપવું, કઈ સત્તા કોને સોંપવી, કઈ જવાબદારીની સોંપણી કોને કરવી, આ તમામ કાર્યો ઓર્ગેનાઇઝેશનની અંદર આવતા હોય છે.